પણ તમને સંતાન નથી આપ્યું ભગવાને. તો આઈ સિરિયસલી સજેસ્ટ ધેમ. હવે અમે કેટલી મોટી વાત કરી જેના માટે મને લોકો કેટલો ક્રિટિસાઇઝ કરશે, પણ તમને સંતાન નથી આપ્યું ભગવાને. એ તમારા હાથની વાત નથી, શક્તિ છે ને એક. અને મારી પાસે લોકો આવે છે તો હું જોઉં કે ભાઈ મને લાગે છે કે હા ભાઈ આટલા બધા આઈવીએફ કરી દીધા, આટલા બધા ડોક્ટર પાસેના ઘણા વર્ષો 15-20 વર્ષ લગ્નના થયા છે, નથી સંતાન સુખ. બેની કુંડલીમાં પ્રોબ્લેમ છે. કોઈ દિવસ એકની કુંડલી ઉપરથી ડિસાઈડ નહીં થાય કે સંતાન સુખ છે કે નહીં. બેની કુંડલીમાં પ્રોબ્લેમ છે અને મને નથી દેખાતું કે સંતાન સુખ છે. તો આઈ સિરિયસલી સજેસ્ટ ધેમ, ડોન્ટ ગો ફોર આઈવીએફ એન્ડ ડોન્ટ ગો ફોર એડોપ્શન. હવે અમે કેટલી મોટી વાત કરી જેના માટે મને લોકો કેટલો ક્રિટિસાઇઝ કરશે. હવે લોકો એમ માને છે કે એડોપ્શન કરીને આપણે કોઈકનું ભલું કરીએ છીએ. હવે કુદરતે તમને સંતાન નથી આપી એટલે તમારું ઋણનું બંધન એ સમાપ્ત કર્યું છે. તો જ્યારે કુદરતે તમારા નસીબમાં સંતાન સુખ નથી આપ્યું અથવા તમને સંતાન આપીને લઈ લીધું છે અને